હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો। ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। જીવનના અંતિમ તબક્કે કવિતાની માતાની તબિયત ખરાબ હતી। તેમને શ્વાસ લેવામાં ગંભીર તકલીફ થઈ રહી હતી। ઘણી વખત ડૉક્ટરની સલાહ લીધી પણ અસર નહીવત હતી। એક દિવસ તેમના પરિવારના મિત્રએ એક યોગ આશ્રમ વિશે જણાવ્યું, જે એક પહાડી જગ્યા પર બનેલ છે। કવિતાના પિતાએ ત્યાં અપોઇન્ટમેન્ટ બુક કરાવી અને ત્યાં રૂમ લીધો। 4 દિવસ પછી તેઓ ત્યાંથી રવાના થયા। જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે હું ડૉક્ટરને મળ્યો અને તેમણે કેટલાક આસનો, આહાર અને દવાઓ લખી આપી। કવિતાના પિતાએ કહ્યું, તમે કાલે અહીંના મેડિકલ સ્ટોરમાંથી દવાઓ લઈ લો, પછી અમે પાછા જઈશું। હા પપ્પા, કવિતાએ કહ્યું। બીજા દિવસે પોતાની પસંદગીનો કાળો અને સફેદ સૂટ પહેરીને કવિતા દવા લેવા ગઈ। તેનો દુપટ્ટો અને થોડા ભીના લાંબા વાળ જોરદાર પવનમાં મુક્તપણે લહેરાતા હતા। તેણી ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર નજર રાખીને ચાલી રહી હતી। જ્યારે તેની નજર કંઈક પડી ત્યાં એક છોકરો કેટલાક લોકો સાથે ઊભો હતો અને તેની સામે જોઈ રહ્યો હતો। તેમના ચહેરા પરનું સ્મિત બતાવે છે કે તેમને કવિતા ખૂબ જ ગમી હતી। કવિતા તેની પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે છોકરાનું માથું ફરતું હતું, પણ કવિતાએ ધ્યાનથી જોયું નહીં। અમર્યાદ, તું ક્યાં ખોવાઈ ગયો છે દોસ્ત? તે છોકરાના મિત્રોએ ફોન કર્યો। કંઈ નહીં, ચાલો જઈએ। વાત પવનના ફૂંફાડા સાથે ઉડી ગઈ, પણ તેણીને ખબર ન હતી કે અમિતના જીવનમાં તે પહેલો દેખાવ ફરીથી બનવાનો છે। તે દિલ્હીની બસમાં જઈ રહ્યો હતો ત્યારે કવિતા ગાઝિયાબાદથી બસમાં ચડી અને અરવિંદની પાછળની સીટ પર બેસી ગઈ। અમિત સમજી શકતો ન હતો કે તેની સાથે શું થઈ રહ્યું છે। તેણે જે છોકરી જોઈ હતી તે કોણ હતી? એવું લાગે છે કે ભગવાને બંનેને એક સાથે લખ્યા છે। કોઈને કોઈ બહાને તે તેને બાજુથી કે સાવ પાછળથી જોતો હતો। તેની તરફ સારી રીતે જોવા માટે તે 15 મિનિટ અગાઉ જ જઈને ઊભો રહ્યો। કવિતાને થોડી અજીબ લાગતી હતી, તેથી તેણે પુસ્તક વાંચવાનું શરૂ કર્યું। થોડીવાર પછી એનો સ્ટોપ પણ આવવાનો હતો, એટલે એ ગેટ પાસે જઈને ઊભી રહી। જ્યારે ડ્રાઈવરે બસને રોકવા માટે જોરથી બ્રેક લગાવી ત્યારે કવિતા એક ઝટકા સાથે આગળ પડવા લાગી। બસની સીટ પકડીને તેણે પોતાની જાત પર કાબૂ રાખ્યો અને દુપટ્ટાને ખભા પર ચુસ્તપણે ખેંચી લીધો। જ્યારે તે સ્ટોપ પર આવી ત્યારે તે બસમાંથી ઉતરી। આ સાથે જ અમિત પણ એ જ બસ સ્ટોપ પર ઉતરી ગયો અને કવિતાને ઓટોમાં જતી જોતો રહ્યો। તેને પોતાની જાત પર ગુસ્સો હતો કે આજે તે છોકરી વિશે કંઈક જાણી શક્યો હોત। આ રીતે ઘણા વર્ષો વીતી ગયા। અમિત જ્યારે એક મહાન ડૉક્ટર હતો। એક દિવસ એક મહિલા તેમની પાસે મુલાકાત માટે આવી। કવિતા અમિતની કેબિનમાં દાખલ થઈ કે તરત જ અમિતે તેને ઓળખવામાં એક ક્ષણ પણ બગાડી નહીં। કવિતાએ ગમે તેમ કરીને તેને ઓળખ્યો નહીં। બોલો, શું તકલીફ છે? સપાટી પર તે ડૉક્ટરની જેમ પૂછી રહ્યો હતો, પણ તેના હૃદયમાં તે તેને મળીને ખૂબ જ ખુશ હતો। જ્યારે કવિતાએ તાવ વિશે કહ્યું ત્યારે અમિતે તેને એક પ્રિસ્ક્રિપ્શન લખી દીધું। તેણીને તાવ માટે દવાઓ લખી આપ્યા પછી તેણી ત્યાંથી નીકળી ગઈ। આજે પણ અમિત તેની સામે જ જોઈ રહ્યો હતો અને કંઈ બોલી પણ ન શક્યો। જ્યારે તેણે તેના નામની સ્લિપ જોઈ ત્યારે પહેલીવાર અમિતે તેનું નામ કવિતા, શ્રીમતી કવિતા અનુરાગ
સરનામું અને ફોન નંબર સાથે વાંચ્યું. હવે એમ લાગતું હતું કે અમિત માટે મળવાનો કોઈ અર્થ નથી. પણ આજે પણ પહેલી નજરનું આકર્ષણ તેને કવિતાની ગલીમાં લઈ ગયું. ઘરે જતી વખતે તે તેના ઘરની સામેથી કાર પસાર કરતો હતો. સદભાગ્યે તે સમયે તે ચા પીતી હતી અથવા બાલ્કનીમાં લટાર મારતી હતી. તેને ન મળવા છતાં અમિત એટલો ખુશ હતો કે ઓછામાં ઓછો તે તેની કવિતા જોઈ શક્યો. જાણે છેલ્લા 24 વર્ષે પાછા આવ્યા હોય. એક દિવસ જ્યારે અમિત ત્યાંથી નીકળ્યો ત્યારે તેણે કવિતાને જોઈ નહીં અને તે નિરાશ થઈ ગયો. તે પછી જ્યારે તેણે ઘણા દિવસો સુધી જોવા ન મળી ત્યારે તેણે ફોન કર્યો. ઘણા સમય પછી જ્યારે કોઈએ ફોન ઉપાડ્યો તો ખબર પડી કે અનુરાગ કવિતાને હેરાન કરતો હતો. હવે જ્યારે તેનો દીકરો અભ્યાસ પૂરો કરીને નોકરી માટે વિદેશ ગયો અને કવિતાને પણ ક્યાંક નોકરી મળી ગઈ ત્યારે તેણે અનુરાગને છૂટાછેડા આપીને કાયમ માટે ઘર છોડી દીધું. અમિતના જીવનમાં એક અનંત શૂન્યતા હતી. તેના હૃદયમાં તે કવિતા માટે પ્રથમ નજરનો પ્રેમ ક્યારેય ભૂલી શક્યો ન હતો અને તેથી જ તે આજ સુધી એકલો હતો. તેણે લગ્ન પણ કર્યા ન હતા અને હવે તેના માતા પિતા પણ તેને છોડીને ચાલ્યા ગયા હતા. અમિતે પણ ગમે ત્યાં મુસાફરી કરવાનું ઓછું કરી દીધું. તેમના જીવનની ટ્રેન ઘરથી હોસ્પિટલ તરફ આગળ વધી રહી હતી. તેના રંગહીન ચાલતા જીવનમાં એક દિવસ તેને ફોન આવે છે. હેલો, શું તમે ડૉક્ટર અમિતને બોલાવો છો? હું કામગ્યાજી મહિલા આશ્રમની સવિતા છું. હા કહો, અમિતે પૂછ્યું. સવિતાએ કહ્યું, હા ડૉક્ટર સાહેબ, અમારા આશ્રમમાં લગભગ તમામ ઉંમરની સ્ત્રીઓ છે જેઓ કોઈને કોઈ નોકરી કરે છે. આ મહેનતને કારણે તે પોતાના શરીરની યોગ્ય સંભાળ રાખી શકતી નથી અને ઘણીવાર બીમાર પડી જાય છે. હું તમને વિનંતી કરું છું કે અમારા આશ્રમમાં થોડા દિવસો માટે વર્કશોપ યોજો જેથી તેઓને માહિતી અને મદદ મળી શકે. પહેલાં તો અમિત તેને મુલતવી રાખવાનું વિચારે છે, પરંતુ વધુ સારા માટે તે તેના માટે સંમત થાય છે. નિયત દિવસે અમિત આશ્રમ પહોંચે છે ત્યારે દરેક વ્યક્તિ તેનું સારું સ્વાગત કરે છે. અમિત તમામ મહિલાઓને તેમના સ્વાસ્થ્ય વિશે ખૂબ જ સારી માહિતી આપે છે. દરેકને તેની વર્કશોપ ગમતી. એ જ રીતે અમિતને દરેકની સમસ્યાઓ હલ કરવામાં 6 દિવસ વીતી ગયા. છેલ્લા દિવસે જ્યારે તે બધી મહિલાઓના પ્રશ્નોના જવાબ આપી રહ્યો હતો ત્યારે તેણે કવિતાને હોલના દરવાજામાંથી પ્રવેશતા જોયા. આટલા વર્ષો પછી પણ અમિતે આધેડ કવિતાને ઓળખવામાં કોઈ ભૂલ ન કરી. તે બધી સ્ત્રીઓ સાથે વાત કરી રહ્યો હતો, પણ આ વખતે તે મનમાં મક્કમ નિશ્ચય રાખતો હતો કે તે પોતાના મનની દરેક વાત કવિતા દ્વારા વ્યક્ત કરશે અને પછી આપણે એકબીજાને ફરી મળીશું. વર્કશોપ સમાપ્ત થાય છે. અમિત સીધો કવિતા પાસે જાય છે. હેલો, મારું નામ અમિત છે. તમે ભલે મને ઓળખતા ન હોવ, પણ હું તમારા વિશે ઘણું જાણું છું અને છેલ્લા 24 વર્ષથી તમને ભૂલી શક્યો નથી. આ સાંભળીને કવિતા ચોંકી જાય છે અને પૂછે છે, તમે ભૂલી ન શક્યા? તમારો મતલબ શું છે? અમે ક્યારેય મળ્યા નથી. અમે ઘણી વાર મળ્યા છીએ. અમિતે હસતા હસતા કહ્યું. ઘણી વખત? ક્યારે?
કવિતાએ આશ્ચર્યથી પૂછ્યું, સૌ પ્રથમ જ્યારે તમે તમારા માતા પિતા સાથે આશ્રમમાં આવ્યા હતા, મેં તને પહેલી વાર બ્લેક એન્ડ વ્હાઇટ શૂટમાં જોયો અને ત્યારથી હું તારા પ્રેમમાં પડી ગયો. બીજી વાર તું મારી પાછળ દિલ્હીની બસમાં બેઠી અને બસને જોરદાર આંચકો લાગ્યો ત્યારે તારી કાનની બુટ્ટી પડી ગઈ, જે મેં આજે પણ મારી પાસે રાખી છે. આમ કહેતી વખતે અમિતે ગળામાં સાંકળમાં બાંધેલી બુટ્ટી બતાવી. કવિતા હજુ પણ કશું સમજી શકતી ન હતી અને ચૂપચાપ બધું સાંભળી રહી હતી. અમિત તેને કહે છે કે હવે ક્લિનિક પર આવો અને પછી તેના ઘરે આવો. જ્યારે તમે ઘણા દિવસો સુધી જોવામાં ન આવ્યા ત્યારે મેં તમારા ઘરે ફોન કર્યો. ત્યારે મને છૂટાછેડા વિશે ખબર પડી. મને લાગ્યું કે તમે તમારા પુત્ર સાથે રહેવા વિદેશ ગયા છો. ત્યારથી મેં બધી આશા છોડી દીધી હતી. પણ આજે જ્યારે મેં તને અહીં જોઈ ત્યારે મેં મારું મન મજબૂત કર્યું અને તને બધું કહ્યું. માત્ર એક વસ્તુ જે નથી જાણતી કે તમે અહીં કેવી રીતે છો. કવિતા પોતાની જાતને કાબૂમાં રાખે છે અને કહે છે કે મને ક્યારેય વિદેશમાં રહેવાની ઈચ્છા નહોતી. કેટલીક વાર હું મારા પુત્ર પાસે થોડા દિવસો માટે જાઉં છું. તમે અહીં સવિતાજી સાથે વાત કરી તે અને હું આશ્રમનું કામ સંભાળીએ છીએ, જે આજે નહોતા આવ્યા. એટલે આજે વર્કશોપનું બધું કામ મેં જોયું. તમે કોણ છો અને હું તમને શું જવાબ આપું? અમિત પોતાના વિશે બધું જ કહે છે અને પછી તે તેની સાથે લગ્ન કરવાનું કહે છે. મેં તારી ખૂબ રાહ જોઈ છે કવિતા. અમારી ઉંમરના આ તબક્કે અને ભવિષ્યમાં હું ઈચ્છું છું કે આપણે બંને જીવન તરીકે સાથે વિતાવીએ. હા કરો. કવિતા જવાબ આપે છે, હું મારા પુત્ર સાથે એકવાર વાત કરીશ. કવિતાનો ફોન આવે છે. તે કશું બોલતી નથી અને હસતા હસતા અમિતના હાથમાંથી કાનની બુટ્ટી લઈ તેને પહેરાવી દે છે અને કહે છે, ચાલો ઉંમરના આ તબક્કે પહેલી નજરે તમારા પ્રેમને એક મંજિલ આપીએ. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.